મોબાઈલ એડિક્શનના દૂષણને ડામવા અત્યારે દરેક પ્લેટફોર્મ પરથી બાળકોમાં અને વાલીઓમાં અવેરનેસ છે તે ફેલાવવામાં આવી રહી છે। ત્યારે રાજકોટની અંદર પણ આજે જે રીતના મોબાઈલ એડિક્શન બાળકોમાં ઘર કરી ગયું છે તેનાથી બાળકોને કઈ રીતના પાછા ખેંચી લેવા એના પર એક રસપ્રદ નાટક કરવામાં આવ્યું હતું। મારી સાથે એ ભાઈ જોડાઈ ગયા છે કે જેઓ આ નાટકના સંચાલક હતા। શું નામ છે આપનું? મારું નામ ભરતભાઈ ત્રિવેદી છે અને હું આ નાટકનું દિગ્દર્શક। ભરતભાઈ, શું હતું આખું નાટક? કઈ પ્રકારે તમે અવેરનેસ લઈ આવ્યા? આ નાટક એક માયાવી ડબ્બો કરીને મોબાઈલની જે સાઈડ ઇફેક્ટ છે, મોબાઈલથી થતું નુકસાન છે અને મોબાઈલ દ્વારા છોકરાઓને જે બધા તકલીફો પડે છે એના વિશેનું એક સુંદર મજાનું નાટક હતું। અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર તથા નિધિ સ્કૂલ રાજકોટ તરફથી આ નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને આ નિધિ સ્કૂલના ચેરમેન શ્રી તથા તેમના પ્રિન્સિપાલ શ્રી હર્ષાબા જાડેજા એ લોકોનો અમને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો હતો અને અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટરમાં શ્રી હર્ષલભાઈ મણિયાર તથા તેમની ટીમ અત્યારે રાજકોટમાં જ નહીં પણ આખા સૌરાષ્ટ્ર, ગુજરાત અને હવે તો બને તો ત્યાં નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી દરેક સ્કૂલોમાં જઈ આ જાતનો મેસેજ આપવાનો, આ જાતની પ્રવૃત્તિ કરાવવાની, જેથી બાળકોને ખૂબ આનંદ આવે અને બાળકોનું ડેવલપમેન્ટ થાય। આનો ઉદ્દેશ આખા નાટકનો શું રહ્યો? આ આખા નાટકનો ઉદ્દેશ્ય એ છે કે બાળકોને નાનપણથી જ તેમના માતા પિતા ફોન આપે અને ફોનથી એ લોકો એના એડિક્ટેડ બની જાય છે અને ફોન વગર તેમને કંઈ ચાલતું નથી। એટલે એનાથી એને થતા જે ગંભીર બીમારીઓ છે અથવા તો ગંભીર અસરો છે એ લોકોને દૂર કરવા માટે આવા સંદેશાત્મક નાટકો રજૂ કરવા ખૂબ જરૂરી છે। આ પેઢીને સ્ટેટસ બદલતા આવડે છે પણ પોતાનું સ્ટેટસ કેમ સુધારવું એ નથી આવડતું। બિલકુલ, નાટકમાં જે બાળ કલાકારો હતા એમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? મારું નામ બુદ્ધદેવ યેશા છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારી સ્કૂલનું નામ નિધિ સ્કૂલ છે। નાટકમાં તમે પાર્ટિસિપેટ કર્યો, તમે શું સમજ્યા અને તમારી હરોળના બાળકોને પણ શું કહેવા માંગો છો? આ એક નાટકમાં મોબાઈલનો સંદેશ હતો। મોબાઈલનો દુરુપયોગ પણ છે ને ઉપયોગ પણ છે। મોબાઈલનો ઉપયોગ જ્ઞાન મેળવવા માટે પણ થાય છે, દુરુપયોગમાં આંખોમાં પ્રોબ્લેમ થાય છે, ગરદનનો દુખાવો પણ થાય છે। સતત મોબાઈલ જોતું રહેવું પણ નુકસાન છે। હા, તો શું એક હવે મેસેજ તમારી જેવા બાળકોને આપવો છે? મોબાઈલ જોવાનો પણ આપણા કામ માટે, આપણે જ્ઞાન મેળવવા માટે, એવી વગેરે જેવી વસ્તુઓ માટે જ મોબાઈલ જોવાનો, મોબાઈલનો દુરુપયોગ નહીં કરવાનો। રાજકોટના બાળકોની આ પહેલ રહી છે કે મોબાઈલનું એડિક્શન વધતું જઈ રહ્યું છે, જે પ્રકારે તેને અટકાવવા માટે આજે તેઓ પણ પોતે આમાં પાર્ટિસિપેટ થયા અને ખૂબ જ સુંદર એક નાટકથી એક અવેરનેસ ફેલાવવામાં આવી છે। ખરેખર બાળકોની અંદર અત્યારે મોબાઈલ એડિક્શન ખૂબ વધી રહ્યું છે। હું પણ અમારા ફૂલછાપ ડિજિટલના માધ્યમથી વાલીઓને ખાસ કરીને અપીલ કરી રહ્યો છું કે જો તમારું બાળક સતત એડિક્શન થઈ ગયું હોય મોબાઈલનું તો તેને કેવી રીતના દૂર કરવું, તો તમે અમારો આ વિડીયો જોઈ શકો છો। સાથોસાથ બાળકોને તમે સતત એની સાથે ટાઈમ પસાર કરો, તમે એમની સાથે વાતો કરો, એમને સમજો, જેથી કરીને અત્યારના સમયમાં જે મોબાઈલનું દૂષણ એક પ્રકારે બાળકોમાં આવી ગયું છે એડિક્શનનું, એ દૂર કરી શકાય છે। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।